નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 251 નો સ્વાધ્યાય ચાલે છે. કુંકુંદાચાર્ય ભગવાનની સમયસારની ગાથા 415 એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ નામની ટીકાની રચના કરી અને એની સાથે એમણે 246 કળશ લખ્યા અને એ રીતે સમયસારની આત્મખ્યાતિ ટીકા તો પૂરી થઈ. પરંતુ અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એમ લાગ્યું કે જ્ઞાન એટલે આત્મા એમ જ્યારે કહેતા આવ્યા છીએ તો કોઈને એમ નહીં લાગે કે આ એકાંત થઈ જાય છે. જૈન દર્શનનું સ્વરૂપ તો અનેકાંત સ્વરૂપ છે. અને બીજો વિચાર એ પણ આવ્યો કે જ્ઞાનની અંદર ઉપાય ભાવ અને ઉપેય ભાવ એટલે કે સાધક ભાવ અને સાધ્ય ભાવ બંને એક જ્ઞાનની અંદર જ છે. તો એ વિશે પણ કોઈને પ્રશ્ન થશે. એટલે એ બે વાતના સમાધાન માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટની રચના કરી અને પરિશિષ્ટમાં કળશ 247 થી 278 સુધી 32 કળશની રચના કરી અને ઘણી બધી વાતને સ્પષ્ટ કરવામાં આવી. એમાં 247ના કળશની અંદર પહેલી જ વાત એમણે સ્યાદવાદની લીધી. કેમ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે તો એ સ્યાદવાદ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. એકાંતે વસ્તુના સ્વરૂપને પકડવા જઈએ, સમજવા જઈએ તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે સ્યાદ દ્વારા જ વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરી શકાય. એટલે 247માં કળશની અંદર એમણે 14 બોલની વાત લીધી. એમણે એમ કહ્યું કે તત્ અને અતત્, જે તત્રૂપ છે તે જ બીજી અપેક્ષાએ અતત્ સ્વરૂપ છે. જે તત્સ્વરૂપ છે તે જ વસ્તુ બીજી અપેક્ષાએ અતત્ સ્વરૂપ છે. એટલે બંને અપેક્ષાથી એને સમજવી જોઈએ. એ જ રીતે જે એક રૂપ છે તે જ બીજી અપેક્ષાએ અનેક રૂપ પણ છે. અને એવી જ રીતે જે સત છે, હોવાપણે છે, તે બીજી અપેક્ષાએ અસત એટલે ન હોવાપણે પણ છે. એટલે એમાં તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ 8 ભેદથી લીધું. અને તે પછીથી નિત્ય અને અનિત્ય એવા 2 ભેદની વાત કરી. જે નિત્ય છે તે જ બીજી અપેક્ષાએ અનિત્ય છે. એટલે જ્યારે બંને અપેક્ષાએ બધી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજવામાં આવે તો એને સ્યાદવાદ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ એમ કહેવાય. એટલે એવા સ્યાદવાદની વાત એમને 247માં કળશની અંદર 14 બોલ દ્વારા કરી. અને તે પછીથી 248માં કળશથી શરૂ કરી અને એ 14 બોલ ઉપર, દરેક બોલ ઉપર એક કળશની રચના કરી. એમાં 248માં કળશની અંદર તત્વ એની વાત લીધી. 249માં કળશની અંદર અતત્વની વાત લીધી અને 250ની અંદર એકની વાત લીધી અને 251ની અંદર અનેકની વાત લીધી. એમાં અત્યારે આપણે 251મો કળશ એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો કેટલોક ભાગ કર્યો છે અને આ કળશ ઉપર જે
પંડિત જયચંદજી છાબડાએ વિસ્તાર કર્યો છે તે વાંચનમાં લીધું છે, અને તે પછીથી પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત જે અર્થ કર્યો છે તે પણ વાંચનમાં લીધો છે. પણ સહેજ પુનરાવર્તન કરીએ તો 251મો કળશ સમયસારમાં જ્યારે કહેવામાં આવ્યો તો એ પહેલા 250 કે જે એકપણાનો ભંગ કહેવામાં આવ્યો તો એને પણ જરાક સમજી લઈએ, કેમ કે એ એક અને અનેકના બે કળશ છે, 250 અને 251. 250 આપણે પૂરો કર્યો છે, છતાંય 251મો કળશ જ્યારે કરીએ છીએ તો 250મો કળશ આપણને બરાબર સમજાયેલો હોવો જોઈએ. તો 250ના કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા એમ કહે છે કે જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે. જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે. વસ્તુ તો જ્ઞાન તો એક જ છે, છતાં એક અનેક રૂપ જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક રૂપ દેખાય છે. તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક ખંડ ખંડરૂપ દેખે છે, જાણે છે, એવી ખોટી શ્રદ્ધા કરે છે. અને એવી ખોટી શ્રદ્ધા કરતા થકા જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે. અને જ્યારે સ્યાદવાદી તો સ્યાદવાદ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે છે, તો એ જ્ઞાનને એક જ્ઞેય આકાર અનેક જ્ઞેયોના આકારે પરિણમતું દેખે છે, છતાં પણ એ જ્ઞાનને જ્ઞેય આકાર થવા છતાં સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે. દ્રવ્ય રૂપે જ્ઞાન એક છે અને પર્યાય રૂપે એમાં અનેકપણું છે. તો એ સ્યાદવાદ એને એમ જ જુએ છે. એ વાત 250ની અંદર લેવામાં આવી. અને તે પછીથી 251માં કળશની અંદર એમ કહ્યું કે એકાંતવાદી જ્ઞેય આકાર રૂપ અનેક આકાર રૂપ જ્ઞાનને મલિન જાણીને, અહીંયા એકાંતવાદીને એમ લાગે છે કે અનેક આકાર રૂપ જ્ઞાન પરિણમે છે, તો એને કારણે જ્ઞાનમાં મલિનતા આવી જાય છે. એટલે એકાંતવાદી જ્ઞેય આકાર રૂપ અનેક આકાર રૂપ જ્ઞાનને મલિન જાણી તેને ધોઈને તેમાંથી જ્ઞેય આકારો દૂર કરીને, એટલે કોઈ જ્ઞેય આકાર નહીં એમ જ્ઞાનને જ્ઞેય આકારો રહિત એક આકાર રૂપ કરવા ઈચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે. જ્ઞાનનો નાશ આમાં કઈ રીતે થાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો જ્ઞેય માત્રને જાણવાનો છે, અને એમાં અનેક જ્ઞેયોને જાણે એ વાતને કાઢી નાખવામાં આવે તો પછી જ્ઞાનનો જ નાશ થઈ જશે. જ્ઞેયો અનેક છે, અનેક જ્ઞેયોના આકારે જ્ઞાન પરિણમે છે, તો એ જ્ઞેય આકાર એ થાય છે, તો એને કારણે એને મલિન થઈ ગયું જાણી અને આ એકાંતવાદી એ જ્ઞેય આકાર ને દૂર કરી અને જ્ઞાનને જ્ઞેય આકારો રહિત એક આકાર રૂપ કરવા ઈચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે. જ્યારે એનાથી વિરુદ્ધ અનેકાંતી સ્યાદવાદી તો સત્યાર્થ વસ્તુ સ્વભાવને જાણતો હોવાથી જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકારપણું માને છે. જ્ઞાન દ્રવ્ય અપેક્ષાએ પોતે એક પડે છે, છતાંય જ્ઞાનનો સ્વભાવ એનું સ્વરૂપ કેવું છે તો કે જ્ઞેય માત્રને જાણવા વાળું છે, એટલે અનેક આકારપણું જ્ઞેયોનું એમાં પ્રતિબિંબિત થવું એવું એ માને છે. એટલે બંનેને એ તો સ્વીકારે છે. અને આ રીતે આ અનેકપણાનો ભંગ 251ની અંદર કહેવામાં આવ્યો છે. એને જરાક વધારે આપણે લઈએ. 251મો કળશ ખંડાન્વય સહિત અર્થ એનો લખતા પંડિત રાજમલજી એમાં કહે છે કે ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી એવો છે કે વસ્તુને દ્રવ્ય રૂપ માત્ર માને છે, પર્યાય રૂપ માનતો નથી. તેથી જ્ઞાનને નિર્વિકલ્પ વસ્તુ માત્ર માને છે. જ્ઞેય આકાર પરિણતિ રૂપ જ્ઞાનનો પર્યાય માનતો નથી.
તેથી જ્ઞેય વસ્તુને જાણતા જ્ઞાનનું અશુદ્ધપણું માને છે. જ્ઞેય વસ્તુને જાણતા એ જ્ઞાન અશુદ્ધ થાય છે એમ માને છે. તેથી તેને દૂર કરે છે અને તેના પ્રત્યે સ્યાદવાદી જ્ઞાનનો દ્રવ્ય રૂપે એક અને પર્યાય રૂપે અનેક એવો સ્વભાવ જાણે છે, એવો સ્વભાવ સાધે છે. એની શ્રદ્ધા બરાબર છે. સ્યાદવાદી જ્ઞાનને દ્રવ્ય રૂપે એક અને પર્યાય રૂપે અનેક એવો જ્ઞાનનો સ્વભાવ છે તેને સાધે છે એમ કે છે. અને પછી આ જે કસ છે એનો અર્થ એમણે લખ્યો છે અને એમાં કહે છે કે એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જ્ઞાનને અર્થાંત જ્ઞાન માત્ર જીવ વસ્તુને સાધી શકતો નથી. એકાંતવાદી સાધી શકતો નથી, અનુભવ ગોચર કરી શકતો નથી, કેમ કે એની માન્યતા ખોટી છે. એ જ્ઞેય માત્રને કાઢી નાખે. જ્ઞેય વિના કઈ જ્ઞાન હોય? એમ હોય જ નહીં. જ્ઞાન તો જ્ઞેય માત્રને જાણે છે, એના વિનાનું કેવી રીતે હોય? તો એ અનુભવ કરી શકતો નથી, કેમ કે એની માન્યતા જ વિપરીત છે, એકાંત માન્યતા છે. તો કેવું છે જ્ઞાન? અહીંયા કહે છે કે પ્રકાશ રૂપે જો કે પ્રગટ છે. કેવો છે એકાંતવાદી? એકાંતવાદી એને તો એમ છે કે આ જ્ઞેયો અનેક દેખાય છે એ તો મલિનતા છે, કલંક છે. તો એ એકાંતવાદી કલંકને ધોઈ નાખવાનો અભિપ્રાય કરે છે. શેમાં એવો અભિપ્રાય કરે છે કે જેટલી જ્ઞેય વસ્તુ છે તે જ્ઞેયને જાણતા થયું છે, તેની આકૃતિ રૂપ જે જ્ઞાન એવું જે કલંક તેના કારણે અશુદ્ધ થઈ છે એવી છે જીવ વસ્તુ, તેમાં એને ધોઈ નાખવાનો અભિપ્રાય કરે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞેયને જાણે છે જ્ઞાન, તેને એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વભાવ માનતો નથી, અશુદ્ધપણા રૂપે માને છે. એવું જાણવું એને અશુદ્ધપણું માને છે. અને એકાંતવાદીનો અભિપ્રાય આવો કેમ છે? કેમ કે સમસ્ત જ્ઞેયના જાણપણાથી રહિત થતો થકો નિર્વિકલ્પ રૂપ જ્ઞાનનો પરિણામ જ્યારે થાય ત્યારે જ્ઞાન શુદ્ધ છે એવો છે અભિપ્રાય એકાંતવાદીનો. તો તેના પ્રતિ એક અનેક રૂપ જ્ઞાનનો સ્વભાવ સાધે છે સ્યાદવાદી, અને જ્ઞાનનો એક અનેક રૂપ જ્ઞાનનો સ્વભાવ છે એ જ બરાબર છે, એ સમ્યક માન્યતા છે. તો સ્યાદવાદી સમ્યક દ્રષ્ટિ જીવ, સ્યાદવાદી જીવ જ્ઞાન અર્થાત જ્ઞાન માત્ર જીવ વસ્તુને સાધી શકે છે, અનુભવ કરી શકે છે. કેવું છે જ્ઞાન? સહજ જ શુદ્ધ સ્વરૂપ છે. જ્ઞાન તો શુદ્ધ સ્વરૂપ જ રહે છે, શુદ્ધ સ્વરૂપ જ છે. જ્ઞેયો એમાં ઝળકે તો પણ જ્ઞાન અશુદ્ધ થતું જ નથી, એ શુદ્ધ સ્વરૂપ જ છે. સ્યાદવાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે? જ્ઞાન માત્ર જીવ વસ્તુ અનેક જ્ઞેય આકારોની અપેક્ષાએ પર્યાય રૂપે અનેક છે, તો પણ દ્રવ્ય રૂપે એક છે. જો કે દ્રવ્ય રૂપે એક છે તો પણ અનેક જ્ઞેયાકાર રૂપ પર્યાયની અપેક્ષાએ અનેકપણાને પામે છે. આવા સ્વરૂપને અનેકાંતવાદી સાધી શકે છે, અનુભવ ગોચર કરી શકે છે. ને આવી દ્રવ્યરૂપ પર્યાયરૂપ વસ્તુને અનુભવતો થકો સ્યાદવાદી એવું નામ પામે છે. તો એ રીતે 251મો કળશ છે. એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો થોડો ભાગ આપણે પહેલા કર્યો છે, આજે આગળ લઈએ છીએ. અને આજે જે લઈએ છીએ તો એમાં ગુરુદેવ 250મા કળશમાં જે વાત કરી હતી એને ફરીથી યાદ કરી અને એની સાથે 251નો કેવી રીતે સંબંધ થાય છે, એનાથી કઈ રીતે જુદું પડે છે એ પણ વાત સમજાવે છે. તો પ્રવચન ભાગ 8મો પાન નંબર 96, અહીંયા બીજો પેરેગ્રાફ. એ 250માં એમ કીધું હતું કે ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે, તે આપણે લઈએ છીએ. એ 250માં એમ કીધું હતું કે એ પર્યાયને માને. પર્યાય એટલે પર વસ્તુની, અહીં તો પર્યાયમાં પર વસ્તુનું જ્ઞાન થાય છે ને એટલા પર્યાયને માને. ભગવાન ચૈતન્ય જ્યોત સૂર્ય છે
આત્મા એટલે ચૈતન સૂર્ય, ચૈતનનો પ્રકાશનો તેજ, એટલું ચૈતનનું તેજ સૂર્ય ભગવાન આત્મા છે. એની વર્તમાન દશામાં જ્ઞાનનો જે અંશ પ્રગટ છે એમાં રાગ ને પુણ્ય પાપના ભાવોનું જ્ઞાન થાય, જ્ઞાન થાય. સમજાય છે? એ જ્ઞાન થાય અનેકપણાની પર્યાયને માને. શરીરવાળીને અહીં અત્યારે વાત નથી, એની જ્ઞાનની દશાને માને, કારણ કે અનેકપણું એમાં જણાય છે. પણ એકરૂપ દ્રવ્યને ન માને તો તેને એકાંત દ્રષ્ટિ મિથ્યા થઈ, એને સમ્યક દર્શન થતું. સમજાણું કાંઈ? અહીં હવે બીજો એનાથી ઊંધો બોલ થાય હે, અને ઓલો દ્રવ્યને માનતો ને પર્યાયને નહોતો માનતો. પર્યાય તે રાગે ને રાગદેશ ને શરીરે નહીં. પોતાના બે ભાગ, એક કાયમ રહેવું અને એક અવસ્થા વર્તમાન પરણમવું, જેને ભગવાન ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત કહે છે. ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત, વર્તમાનમાં નવી અવસ્થાથી ઉપજે, જૂની અવસ્થા જાય અને વસ્તુ પણ એ ધ્રુવ કાયમ રહે. એ ત્રણેય અંશો રૂપે આખો આત્મા કહેવામાં આવે છે. એ આત્માના ઉત્પાદ વયની પર્યાય જે જ્ઞાનની છે, જાણવાની, એમાં અનેક જણાય બીજું આવે નહીં. એમાં જ્ઞાનની દશામાં બીજું આવે નહીં. રાગ આવે નહીં, દ્વેષ આવે નહીં, દયાના પરિણામ જ્ઞાનમાં ન આવે. શરીરની ક્રિયા થાય એ જ્ઞાનમાં ન આવે, ક્રિયા ન આવે, પણ એ છે એનું જ્ઞાન આવે. એ જ્ઞાનની પર્યાયને માને, અનેકપણે જે જ્ઞાન વર્તમાન પૂર્ણમે એટલાને માને અને આખી ચીજને ન માને તો એનું લક્ષ્ય દ્રવ્ય ઉપર જાતું નથી, સમ્યક દર્શન થતું નથી. સમજાણું કાંઈ? છોટા ભાઈ, આ તો મગજને કેળવા એવી આ વાત છે. આ વાત એવી થઈ પડી છે ત્યારે કે જે લોકોને કઈ જ્ઞાન મળે અને બહારથી માનીને બેઠા, ગમે આ કરીએ જન આ કરીએ, જાઓ તાવ કાંઈ ઠાણે નોને જેમ અપાણું. આત્માને ઓસરા દીધો. આત્મા કોણ છે, કેમ છે એની ખબર ન મળે. અહીં તો ભગવાન પહેલા પરમાત્મા ત્રિલોકનાથ કે છે, ભાઈ અમે તો તારી કાયમની ચીજ વસ્તુઓ અને એની અવસ્થાઓ બીજી અવસ્થાથી માન અમે શરીરની ક્રિયા કરીએ તો ધર્મ થાય. એ તો મહા મૂંઢ ને મિથ્યા દ્રષ્ટિ છે. એ મનસુભાઈ, આ ભગવાનની પૂજાની ક્રિયા થાય ને આમાં હાથ ને, એ જડની ક્રિયા છે, આત્માની નહીં. આ એ વખતે જરી શુભ ભાવ થાય ભક્તિનો, એ પુણ્ય છે, ધર્મ નહીં. હોય ખરો, ધર્મ નહીં. અહીં તો કે છે કે શુભ ભાવ થાય એનું જ્ઞાન થાય, અને જ્ઞાનની દશામાં અનેકપણાનું જ્ઞાન અનેક ચીજનું થાય. એ અનેકપણાના જ્ઞાનને એકલી દશાને માને, આખી ચીજને ન માને તો એની દ્રવ્ય દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ ગઈ નથી, એટલે મીઠા દ્રષ્ટિ છે, પણ સમજી દ્રષ્ટિ. હા, એનાથી બીજું છે કે વસ્તુને માને કે ત્રિકાળ એક હું આત્મા છું, ત્રિકાળ એક આત્મા છું, એક રૂપ છું. પણ એની જ્ઞાનની દશામાં આ રાગ આદિનું જ્ઞાન થાય, અનેકપણાનું જ્ઞાન. એ અનેકપણું એને લાગે કે અનેક છું, એને એકને ધોઈ નાખો. શું કીધું? અરીસો છે ને, અરીસો, એમાં સામે કેરી કે જાંબુ પડ્યા હોય તો અરીસામાં દેખાય ને ચીજ, એ ચીજ એમાં નથી. હો, એ ચીજ તો ત્યાં છે. અહીં તો અરીસાની સ્વચ્છતા છે. અરીસાની સ્વચ્છતામાં એ કાળું ને પીળું દેખાય છે. એ અરીસાની દશા છે. એ અરીસાની દશા છે. એને કોઈ ધોઈ નાખવા માંગે
તો અરીસો ધોવાઈ જાય. સમજાય છે કાંઈ? એમ ભગવાન ચૈતન અરીસો છે. આત્મા ચૈતન બિંબ ભગવાન. એની વર્તમાન જ્ઞાન દશામાં રાગ દ્વેષ પુન પાપનું જ્ઞાન જ્ઞાનમાં જણાય. એ જ્ઞાનમાં જે પર વસ્તુ જણાતા અજ્ઞાનીને એમ લાગે કે આ શું જણાણું વળી, આ બધું શું કાઢી નાખ્યામાં પર્યાયમાંથી. એ પોતાની જ્ઞાન પર્યાયમાં બીજું જણાય તેને કાઢી નાખવા માગતા તે જ્ઞાનની દશાનો નાશ કરી નાખે. એ રતિભાઈ આ ફરી બીજી વાત છે. હર વખતે સાંભળવા આવતા એ કરતા કોક દી નવરા થાય 2-4 મહિને માં એમાં કોક 2-4 દી સાંભળે. ક્યાં ગયા કનુભાઈ? ગયા ગયો હોય છે. જટ દઈને દુકાને 2 માંડ આવ્યા શું કરે ત્યાં? કો સમજાણું આમાં? એ છે ભાઈ જે કોઈ વસ્તુને માને એ વસ્તુની તો આને તો હજી સબ ખબર નહીં. આ તો એક વસ્તુને અહીં જાણવામાં આવ્યા અને એને ખ્યાલ કે એક ચીજ છે આત્મા અનાદિ અનંત વસ્તુ 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 અનંત ગુણ રૂપી. પણ એની દશામાં જ્ઞાન દશામાં જાણવામાં બીજી ચીજો જણાય છે ને. અજ્ઞાનીને એમ લાગે આ શું, આ કેમ જણાણું? પણ એ તો જાણવાની દશાનો સ્વભાવ છે. સ્વભાવ છે કે બીજી ચીજ એમાં જણાય. પણ બીજી જણાતા અજ્ઞાનીને એમ થાય અરે આ હું કાઢી નાખવાને. આ પર સંબંધીનું પોતાની જ્ઞાનની દશાનો ભાવ કાઢી નાખવા માંગે છે. કારણ કે એક રૂપ રહેવા માંગે છે. પણ જ્ઞાનની પર્યાયમાં અનેક જણાય એવો તો પર્યાયનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? નમિદાસભાઈ શું કે છે આ? મારે માથું ફૂલી જાય. હવે એ કરતા 1 ઇન્ડિયા 2 ઇન્ડિયા 3 ઇન્ડિયા 20 ઓરું તસ્મી છે. કાંઈ ગોખવાનું કાંઈ શીખવાનું છે કાંઈ? મરી ગયો પછી હો વર્ષ અનંત ભાવ કરીને સચમિચાની લોકોને જાઓ મીઠાને જાઓ થઈ ગયો. તમે જાઓ ધૂળમાં નથી સાંભળને. હવે વાણી કોની, એ મીઠાની ડૂણ કોનું કરે છો, કઈ દશા, એક દશા કઈ હતી, ક્યાંથી ટળે છે, ક્યાંથી આવે છે એની તને ખબર વિના જેના મીઠામી ડૂણ તારાથી. ભગવાનભાઈ બરાબર છે. સાંભળ્યું છે ને પણ અવરોધી બધું આમ કે છે ભગવાન એકવાર સાંભળતો કરો પ્રભુ. એ તારી પ્રભુતાના 2 અંશ છે. એક તો ત્રિકાળી વસ્તુ અને એક વર્તમાન જ્ઞાનની અવસ્થાનું પરિણમવું થવું, વર્તમાન દશાનું થવું એક અંશ છે. એ અંશમાં અનેક જણાય એવો તારો સ્વભાવ છે. અનેક જણાય. હરીસામાં વિષ્ટા જણાય છે કે વિષ્ટા જ્યાં ગરગી છે જ્યાં સૂંઘે તો વિષ્ટા છે ત્યાં વિષ્ટા વિષ્ટામાં છે. એમ જ્ઞાનની દશામાં રાગ દ્વેષ પુનપાપ થાય એ જણાય. આ રાગ છે જણાય. એ જાણવા છતાં જાણવાની દશા અનેકપણાને જાણે. એ અનેકપણું જાણવું એ દોષ નથી. શું કીધું? રાગ આદિનું જ્ઞાન થાય એ દોષ નથી. એ તો જ્ઞાનની વર્તમાન દશાનો સ્વભાવ છે. પણ અજ્ઞાનીને એમ લાગે છે કે અરે આ કેમ જણાય, અરે આ કેમ જણાય, આમાંથી જાણવું છોડી દો. એમ જાણવું છોડી દેતા એની જ્ઞાનની દશા એનો નાશ થઈ જાય. એને પર્યાયમાં અનેક જ્ઞાન થવાનો સ્વભાવ છે. એની એને શ્રદ્ધાની ખબર. સમજાણું કાંઈ? ભાઈ પહેલેથી કહ્યું હતું કે આ વાત ઝીણી છે. આ તો તમે કોઈ દી જિંદગી બાપના બાપે નહીં સાંભળ્યું આવી તમારા હે હતી કીધી આ પેઢાન પેઢી ક્યાંય મોટો ફેરફાર. એ રતિભાઈ એનો બાપ તો વળી ઓલ્યા હતા વિઠોલ હે શંકર વિઠોબા. હેરાન થઈ ગયા મરી ગયા વિઠોબા કરીને.
વિઠોબા કેવો હોય તો પરમેશ્વર સર્વજ્ઞ કહેલા આત્માની વાત છે. વિઠોબા કોણ? પરમેશ્વર કોઈ બીજો કોઈ કરતા પડતા શહેરની 3 કાળમાં 3 લોકમાં સમજાણું કાંઈ? આય તો કે છે જ્ઞાકાર પરિણતિ રૂપ જ્ઞાન की पर्याय नहीं मानता. આ જ્ઞાનમાં અનેક ગણાય એટલે એ રૂપે છું એમ નહીં, પણ એ અનેકપણું જાણવું એ અનેક કેમ? અનેક કેમ? સમજાણું કાંઈ? એ અનેકપણું જ્ઞાનમાં જણાય છે. એ કાઢી નાખું તો એક તો થાવ, એકલો થાવ એમ માનનાર જ્ઞાનની વર્તમાન દશામાં અનેક જાણવાના સ્વભાવની દશાને માનતો નથી. આખો આ વસ્તુ એમાં 14 શ્લોક તો ઝીણામાં ઝીણા વિતરાગના પેટના છે. સાદવાદ કીધો છે. સાદ અપેક્ષા એ વાદ નામ કેવું. જે વસ્તુ ત્રિકાળ તત્વ છે એને ત્રિકાળ રૂપે જાણવી અને વર્તમાન અવસ્થા જે છે તેને અનેક રૂપ અવસ્થાને અનેક રૂપ જાણવી, વસ્તુને એક રૂપ જાણવી, એમ જેનું જ્ઞાન યથાર્થ થાય તેને સમ્યક દર્શન થઈને આત્માનો અનુભવ થાય. સમજાણું કાંઈ? અહીં તો એ વાત કરી છે કે જ્ઞાનની દશા છે ને એમાં જણાય છે અનેક. એ ચીજ અહીં આવતી નથી. એ આ ચૈતનના પ્રકાશની પર્યાયનો અવસ્થાનો સ્વભાવ છે કે અનેકને જાણે. એ અનેકપણું જે જ્ઞાનમાં આવે છે અજ્ઞાનીને અનેકપણું ગોઠતું નથી. અનેક થઈ ગયો, અનેક થઈ ગયો, અનેક થઈ ગયો. માટે મારે એક થવું છે, નિર્વિકલ્પ થવું છે. પણ એ જ્ઞાનની પર્યાયમાં અનેકપણું એ નિર્વિકલ્પ જ પર્યાય છે. પરની વસ્તુ નથી એમાં. સમજ में आता है जुगराजी? સારી વાત. હા, યાદ રહે એવી વસ્તુ છે. ઓલીઓ મરી ગયો કરી કરી મફતનું. આ તો સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વર જીવ તત્વની વ્યાખ્યા કરે છે. હજી અજીવ પુણ્ય પાપ એ તો બહાર રહી ગયા. એ કઈ આત્મામાં ગરી ગયા નથી. આ વાણી શરીર તો માટી જડ છે. એ કઈ આત્મામાં ગર્યા. હવે આત્માની એક સમયની પર્યાયમાં રાગ દ્વેષ પુણ્ય પાપે ગરી ગયા નથી. ફક્ત એક સમયની દશામાં એ અનેકપણું જે છે એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનનો અસ્તિત્વનો પર્યાય અનેકપણે થવું એ તો આત્માનો સ્વભાવ છે. એમ અનેકપણાની પર્યાયને ન માનતા એકલો જ્ઞાન થઈ ગયું ને આ બધું કાઢી નાખવામાંથી એમ રાગ દ્વેષ પુણ્ય પાપ શરીર મારા નથી એમ કાઢી નાખ્યા. શરીર મારું નહીં, કર્મ મારા નહીં, પુણ્ય પાપનો વિકલ્પ ઉઠે મારા નહીં, કાઢી નાખ્યું. પણ એ સંબંધીનું જ્ઞાન અહીં થાય છે એને કાઢી નાખવા માંગે એ પર્યાયને સમજતો. બરાબર હે? હા, હું પણ વાત ભાઈ આવી કેવી એ કે છે. જો શું કીધું? ज्ञान को निर्विकल वस्तु मात्र मानता है. 224 पानाની પહેલી લીટી. આ કા તો મહામંત્રો છે ભગવાનના ઘરના. આ કઈ ચોપડા શીખી જવાના નથી કઈ જટ દઈને. એક લીટીમાં શું કહ્યું? એ પહેલી લીટી 224. જ્ઞાન એટલે આત્મા, વસ્તુ ત્રિકાળી. એને નિર્વિકલ્પ એટલે એક રૂપ નિર્વિકલ્પ એટલે અભેદ વસ્તુ માત્ર માને છે. અજ્ઞાની એક રૂપ ત્રિકાળ છે એને માને જ્ઞાકાર પરિણતિ રૂપ. પણ જે જ્ઞાનની વર્તમાન દશામાં જે રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ શરીરની ક્રિયાઓ એ પણ જ્ઞાન જાણવા પણ પ્રણમે છે, જાણવા પણ થાય છે. જ્ઞાન કી અવસ્થા તેને માનતો નથી. આવો એનો અર્થ. આટલામાંથી આવો એનો અર્થ છે.
તો કે નહીં, અરે હા ક્યાં બહુ ઝીણું કાઢ્યું કે બહુ ઝીણું કાઢ્યું કે આવા. હા હા, અરે ભાઈ તારી મર્યાદામાં તું છો એના 2 અંશની વાસ્તવિક શ્રદ્ધા જ્ઞાન ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શન ક્યાંથી થાય? અને સમ્યક દર્શન વિના ધર્મ ભરમ 3 કાળમાં થાય નહીં. વ્રત ને તપ કરીને મરી જાય એ બધા બાળ તપ ને બાળ વ્રત છે. સમજાણું કાંઈ? इसलिए ज्ञेय वस्तु को जानते हुए बिजली की એ જાણવાની જ્ઞાન દશામાં બીજું જે જણાય છે એને જાણતી हुई જ્ઞાન કા અશુદ્ધપણા માનતા હૈ. દેખો શું કીધું? એ જાણવાની દશામાં અનેકપણું જણાય તે જ્ઞાનની અશુદ્ધતા એમ અજ્ઞાની માને છે. એને પર્યાયની નિર્મળતામાં અશુદ્ધ બીજું જણાય એવો મારો જ્ઞાન ધર્મ છે, પર્યાયનો સ્વભાવ છે એમ એની ખબર. આથી કઈ બીજું હોંગો માર્ગ હશે કઈ? બાપુ પણ જેવો હોય એવો હોંગો હોય કે ન હોય તે હોંગો હોય? કે છે જ્ઞેય वस्तु को जानते हो भगवान आत्मा વસ્તુ તરીકે તો કાયમ પદાર્થ રહેનારો અનાદિ અનુસ્વયં છે, પણ એની જ્ઞાનની વર્તમાન દશામાં જે વસ્તુ જણાય પોતાના પર્યાયમાં એ જાણતા અજ્ઞાની અશુદ્ધપણું માને છે. એ મારી અશુદ્ધતા મને થઈ ગઈ. પર વસ્તુ રાગ દ્વેષ પુણ્ય પાપ મારા નહીં, શરીર મારા નહીં, ત્યાં સુધી તેની માત બરાબર છે. પણ રાગ દ્વેષ ને શરીરનું આ જ્ઞાન થયું આત્મામાં પોતાની દશામાં, એ જ્ઞાનમાં અનેકપણું જણાનું એ અનેકપણાને કાઢી નાખવા માંગે. ઓલું જેમ નીકળી જાય તો નીકળેલી ચીજ જુદી છે. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન સૂર્ય, ચૈતનનો પ્રકાશનો બિંબ ભગવાન આખો આત્મા છે. એની એક સમયની વર્તમાન દશામાં જે અનેકપણે જણાય, જ્ઞાનમાં અનેકપણું થાય, એ પર્યાયનો ધર્મ છે. તો બીજું કાઢી નાખતા હવે મારે આત્મા રૂપે થવું છે. એટલે શરીર હું નહીં, વાણી હું નહીં, કર્મ હું નહીં, આ પુણ્ય પાપના ભાવે હું નહીં. ત્યાં સુધી તો એની બરાબર વાત છે. પણ એ પુણ્ય પાપના ભાવને શરીર આદિનું અહીં જ્ઞાન તો થાય એનો સવાલ છે. અરીસાની સ્વચ્છ અવસ્થામાં કાળા કોયલાને વીછી પડ્યો તો જણાય તો એ અરીસાની અવસ્થા છે. સમજાય છે? અરીસામાંથી બીજું કાઢી નાખે કે આ ઉપર પડ્યું કાઢી નાખો, મેલ છે એ કાઢી નાખો, ફલાણું એ કાઢી નાખો ઉપર. પણ અરીસામાં દેખાય છે આ વસ્તુ, આ ઈ વસ્તુ નથી એમાં, એ તો અરીસાની સ્વચ્છતા છે. એને કાઢી નાખવા માંગે તો અરીસાની દશાને સમજતો સમજાણું કાંઈ? આ પુસ્તક છે કે નહીં ઘરે ત્યાં દુકાને પડી રાખ્યું છે, વાંચ્યું કોઈ દી વાંચે છે. વાંચ્યું જેટલું કીધું, હવે સમજાય ન સમજે પછી વાત. કે છે એ ભગવાન આત્મા, પરમાત્મા તો એમ જ બોલે છે કે હે ભગવાન આત્મા, એમ કારણ કે વસ્તુ ભગવાન સ્વરૂપ છે કે નહીં, એમાં પરમાત્મા શક્તિ અંદર ન પડ્યો બહારથી આવશે ક્યાંથી? હવે કહ્યું તું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, ભગવાનને જે પ્રગટ થાય છે ક્યાંથી આવ્યું? બહારથી લટકે છે તો આવે, અંદરમાં પડ્યું છે આત્મામાં. હા, દાખલો ન આપ્યો સવારમાં, પીપરનો દાખલો આપ્યો તો નહીં? પીપર લીંડી પીપર એમાં પડી છે ને ચોહટપોરી તીખાશ પડી છે કે નહીં? ઘૂંટેતર ક્યાંથી આવે છે? પથ્થરમાંથી આવે છે.
5 પોરી, 25 પોરી, 50 પોરી, 14 પોરી ક્યાંથી આવી? અંદરમાં પડી છે એમાંથી આવે છે, પણ એને ખબર કેદી એની ખબર છે એને. ઘસીથી આવે તો કાંકરા ને કોલસા ઘસી નાખે જોઈ, ધૂળમાંથી આવશે ત્યાં ક્યાં અંદરમાં હતી? એ પીપરને દાણે દાણે જેમ 64 પોરી તીખાશ એટલી પૂરો, 64 એટલે રૂપિયો પૂરેપૂરી. તો હવે ઓફિસરનો રૂપિયો તેમ પેલો 64 હાલતો ના પડે. 64 પૈસાનો રૂપિયો, કો કુળાના, કો પૂરણ, કો રૂપિયો, 4 બોલો એક છે. એમ પીપરમાં પૂરેપૂરી તીખાશ રસ પડ્યો છે શક્તિ રૂપે. એમ અને લીલો રંગ પણ પૂરેપૂરો પડ્યો છે. એમ હુંવાળપ પણ પૂરેપૂરી અંદર પડી છે. આ બાતો કરહકત છે ને, શું કહેવાય? કરકસ દાણા દાણો હોય ને જેની ઝીણું ઝીણું હોય, લીલી ટૂંકો અંદર હુંવાળપ પૂરી પડી છે. લીલો રંગ પૂરો પડ્યો છે, તીખો પૂરો પડ્યો છે. સમજાણો? 3 થઈ ગયા, ચોથો ગોતી પણ હાથમાં છે પાછું અંદર. એમ ભગવાન આત્મા એના અંદરમાં શક્તિમાં વર્તમાન અવસ્થા તો એક સમયની દશા છે, પણ અંદરમાં અનંત જ્ઞાન રૂપી 64 પોરી શક્તિ પડી છે. અનંત આનંદ રૂપી 64 પોરી શક્તિ પડી, અનંત વીર્ય રૂપી 64 શક્તિ પડી, અને જ્ઞાન હારે દર્શન પર હારે 64 પોરું પડ્યો. અરે ભગવાન, કોણ જાણે તત્વ શું છે એની કોઈ દી વિચાર કર્યો? સાંભળે તારે પણ વિચાર કર્યો હોય ને. માન તાણા આવ્યા ત્યારે બંધ કરી દઉં વાંચો, નહીં સાંભળવું નહીં ભાઈ. હો ત્યાં સાંભળો તો મરી જઈશું કે એ મગનભાઈ વાત વાંચી આપું. હા અરે ભગવાન, હે આરામ કરે ઠેકથી હાલે છે ને. અરે ભગવાન બાપુ, તારી વાત પ્રભુ કે છે તને સંપ્રદાયમાં ક્યાંય છે નહીં, વાડામાં છે નહીં, તને શી ખબર પડે શું વસ્તુ છે? હા હા હા, કે છે કે ભાઈ તારે ધર્મ કરવો છે ને. શેમાં એ ધર્મ શું હોય છે ખબર છે ને? પર્યાય છે કે દ્રવ્ય છે? ભગવાન જાણે, કોને છે ખબર? અહીં દ્રવ્ય ને પર્યાય 2 વાત દીધી છે. દ્રવ્ય એટલે શું ખબર પડે? પૈસા ની ભૂલ પૈસા. હે ના, એક જણે પૂછ્યું તું મેં ઘણા વર્ષ પહેલા, સુંદર વાળો નપા છે ભેગા થયા એક સાધુ મોહનલાલજી નથી, એલા તમે ત્રસ કે થાવર? એ કે ગુરુ શીખ્યું નથી. કીધું હા આંધળું ને આંધળું હાલ્યું છે. એમાં પર્યાય છે. પર્યાય તો શબ્દ કેટલા કામ છે. જે વિતરાગ માર્ગ નું મૂળ એકડો ત્રિકાળ રહેનારું તત્વ ને એની અવસ્થા ક્ષણે ક્ષણે થાય તેને પર્યાય કહે છે. ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત, એ તો મહા સિદ્ધાંત વિતરાગના ઘરનો છે. હવે એ સર્વજ્ઞ ભગવાન કહે છે કે પલટતું જે અવસ્થા પલટે છે એમ આત્મા ત્રિકાળ રહેનાર એની જ્ઞાન અવસ્થા પલટે છે. એ પર્યાય પલટે તેને પર્યાય કહેવાય છે, કાયમ રહે તેને દ્રવ્ય કહેવાય છે. હવે અહીંયા શુભ શુભ રાગ કર્મ શરીર વાણી મન તો એની પર્યાયમાં નથી, દ્રવ્યમાં તો નથી. દ્રવ્યમાં તો અનંત ચતુર્થ છે. શું કીધું? દ્રવ્યમાં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, બે હદ શક્તિ આનંદ આદિ વસ્તુમાં પડી છે. ત્રિકાળ અનાદિ અનંત એની એક સમયની પર્યાયમાં શું છે? અહીં જાણવાની તાકાત વાળી દશા છે. એક સમયની પર્યાય પૂરતું. અહીં તો પૂર્ણ જાણવાનું, પૂર્ણ દેખવાનું આનંદ રૂપે વસ્તુ ત્રિકાળ આત્મા છે કે જેમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ વીર્ય એમાંથી પ્રગટે. પણ એની વર્તમાન દશામાં જે જ્ઞાનની વર્તમાન પર્યાય મતિ જ્ઞાન આદિ એક સમયની પર્યાય કહીએ. સમજાણો? હજી તો એક સમયની પર્યાય લેવી. મને અહીં તો પાછા મતિ આદિના ભેદ છે ને બધા, એ ભેદને ભેદ રીતે ન માને અને એનું એક પણ કહે કે એવો પર્યાય હોવા છતાં જ્ઞાનનો પર્યાય એક રૂપ છે.
અહીં તો એક સમયમાં અનેકપણું જે જાણવાનો ભાવ છે એટલો એ પર્યાયનો સ્વભાવ છે. રાગાદિ પુણ્યાદિ શરીરાદિ એનો સ્વરૂપ નહીં, એનો ધર્મ નહીં, એનામાં છે નહીં. પણ એ સંબંધીનું આ જ્ઞાન થાય, જ્ઞાનમાં જણાયતા રાગ છે, દયા છે, પુણ્ય છે, ભાવ, એ જાણવાની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન એટલો આત્માનો વર્તમાન પર્યાયનો સ્વભાવ છે. પણ એ અજ્ઞાની એટલી પર્યાયમાં અનેકપણું છે એમ ન માનતા એકપણું કરવા માંગે છે કે આ બધું જણાય છે એનામાંથી કાઢી નાખું તો એકલું મારું જ્ઞાન ચોખ્ખું રે. એ એની માનતા તદ્દન મૂંઢની છે. આ તો સાદી ભાષાએ વાત હાલે, બહુ ઊંડીથી નથી હાલતી. આ બધા બેઠા છે હે કાલ કરતા બીજી રીતે, પણ હું આ બધા આવ્યા છે કાંઈક તો કાંઈક હું કે છે એટલું ખ્યાલ ના આવે બધું માંડે એકલી તો શું કરે. કાલ તો બીજી વાત હતી જેની સમજાણું કાંઈ. અરે ભગવાન તારી ચૈતન શક્તિ એ છે કે પૂર્ણ શક્તિની તો શું વાત કરવી, પણ તારો એક સમયનો એક જ્ઞાનની વર્તમાન અવસ્થાનો સ્વભાવ અનેકને જાણવા રૂપે છે, અનેકને પોતાના કરવા રૂપે નહીં. એટલે વળી બે બોલ થયા. એ જ્ઞાનની વર્તમાન અવસ્થાને જડાદી અનેકની ક્રિયા કરે એવો ધર્મ નહીં, અને અનેક વસ્તુને પર્યાયમાં પોતાની માને એવો એનો ધર્મ નહીં. ફક્ત એનો પર્યાયનો સ્વભાવ અનેક છે તેને અનેકપણે જ્ઞાનની દશામાં જાણે એવો એનો સ્વભાવ છે. આટલું જ્ઞાનનું અનેકપણાનું સ્વરૂપ એને ન માનતા એકલો આમ રહી જાઉં, ઓલું કાઢી નાખું કે છે તો કે છે કે અનેકપણો એનો જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ એને ધોઈ નાખવા માંગે છે. તેની જ્ઞાન દશા ધોવાઈ જાય. સમજાણું કાંઈ? એ વાત પણ ભાઈ એ કરતા આવું કે આ કંદમૂળ નો ખાવાનો બાપા કાંઈ છે એ આ કે છે મોટા ભસડે છો મિથ્યાત ને સાંભળ ને, મિથ્યાત ને ખાસો અનંતા જીવને મારી નાખવાનો ભાવ મિથ્યાત નો છે. એ મિથ્યાત ને તું ભરડે છો અંદરમાં, ઘૂંટે છો. શું કે જ્ઞાનની એક સમયની દશામાં અનંત ચીજો પર છે એને હું કરી શકું એ માને છે કે મિથ્યાતને ઘૂંટે છે. અનંતા જીવને મારી નાખવાનું મિથ્યાત ભાવને ઘૂંટે છે. પોતાના ચૈતનના જીવનની શક્તિની એને ખબર. સમજાણું કાંઈ? હા 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 તું કે જોતો કરો પણ ભાઈ. અરે તારી વાત તો સાંભળ બાપા. એ તે તારી વાત સાંભળી નથી ભાઈ. તું કેવડો મોટો દ્રઢ અને કેવડી તારી એક સમયની દશા પરથી પ્રતક ઈ શું છે એ વાત તે સાંભળી નથી ભાઈ. અને સાંભળ્યા વિના તને એની ઓળખાણને શ્રદ્ધા ક્યાંથી થાય, અને ઓળખાણને શ્રદ્ધા વિના તને સમ્યક દર્શન ક્યાંથી થાય, અને સમ્યક દર્શન વિના ચારિત્ર ફારિત્ર હોઈ શકે નહીં. સમજાણું? હે સાંભળે છે ને એટલે આવ્યા ને. પણ આ કે છે જોયું એ જંતુભાઈ પણ આવ્યા છે કે નહીં એટલું, પણ આવ્યા કે નહીં એ તો અંદર બેઠા હતા. આવ્યા તો ખરા, કઈક કે છે તો સમજે કે કઈક બીજું કઈક કે છે. અહીં કાકો બેઠો સામનામાં કેટલા વર્ષથી છે. એમ તો વાણિયા છે કે નહીં, કઈક તોડશે કે નહીં, તુલના તો કરશે કે નહીં. એમને એમ ગાન પણ નથી વાસા કઈક નિર્ભય. ભાઈ સર્વજ્ઞ પરમાત્મા જો 25મી છાતમાં આવે છે કે નહીં,
કે અજીવને જીવ માને તો મિથ્યા આવે છે, અધર્મને ધર્મ માને તો મિથ્યા આવે છે. હવે એનો અર્થ આપણે કરીએ કે આ શરીર વાણી મન કર્મ છે અજીવ છે, આ એની આ હાલત થાય એ પણ અજીવ છે, આ એ મારાથી થાય તો અજીવને જીવ માન્યો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ નિમદાસભાઈ આ બધા શીખ્યા છે, આ બધા જો ને બધા શીખ્યા મોટા માથાનો વાળા હતા કલકત્તાના તાનુકાશન અગ્રેસર, આ બધા અગ્રેસરો હતા, આ બધા મોટા અગ્રેસર મારે જો વડિયાના વડિયા કેમ વડા વડા ઉદર જયચંદ અપાસરાના આગેવાન મોટા કહો બાપા સાંભળો બાપુ ભાઈ તારે પરમાત્મા પરમેશ્વરે તત્વ કહ્યું છે એ જાણવું છે કે તારી આગ્રહની માનેલી વાતો અનાદિની એ જાણવી છે તો કરી દો છો. આ તો શું કેવું સાંભળો કે અજીવને જીવ માને તો મિથ્યાત ને જીવને અજીવ માને મિથ્યાત આવે છે કે નહીં. હવે એની વ્યાખ્યા શું એ તો શબ્દ થયા. અજીવ એટલે શરીર કર્મ વાણી બધા અજીવ છે. એ અજીવનો કોઈ પણ અંશ પર્યાયનો જે છે એ મારાથી થાય એમ માને તો અજીવને જીવ માન્યું. સમજાણું કાંઈ. હવે અધર્મ ને ધર્મ માને. આત્માની દશામાં પુણ્ય ને પાપના વિકલ્પો ને ભાવ થાય એ વિકાર છે. એ વિકાર મારો ધર્મ છે માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો એથી ત્રીજી વાત લેવી છે એ રતિભાઈ. આ તો વિતરાગના ઘરમાં જ આ હોય. વિતરાગ સિવાય એની મતીમાં ત્રણ કાળ ત્રણ લોકમાં આવો માર્ગ વિતરાગ કહેલો એવો બીજે હોઈ શકે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા. એવા પરમેશ્વર અરિહંત દેવ અનંત થયા વર્તમાનમાં તીર્થંકરો વિશ્વ બિરાજે. લાખો કેવળીઓ પ્રભુ પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાન મોજૂદ છે. એક સેકન્ડના અસંગ ભાગમાં સર્વજ્ઞ આ લેખ થોડો આવ્યો ભાઈ અમે વાંચો નહીં સર્વજ્ઞ જન્મથી થોડું ઓલું પાછળથી બાકી રહ્યું એ બંધાનું છે એ જોયું બહુ જોયું કીધું અત્યારે થોડો વાંચો છે નહીં એ જોયું બધું જો બેઠે નથી. એમ કે સર્વજ્ઞજી પહેલા એને તો તમે ઓળખતા નથી. તમે ધર્મ સર્વજ્ઞ આખા ધર્મ નો આધાર છે. અને સર્વજ્ઞ છે ત્રણ કાળ ને જાણે છે. સર્વજ્ઞ ક્યાં ના આવ્યા? સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ ત્રણ કાળ અનંતા પદાર્થોની જે અવસ્થા થઈ ગઈ જે થાય છે ને થશે ત્રણ કાળ ભગવાન જાણે. અને ત્રણ કાળ જાણે એવું જો નક્કી કરવા જાવ તો જે દ્રવ્યની પર્યાય સમય સમય થવાની તે ક્રમે ક્રમે થયા કરવાની. એમ થતા તમારે સર્વજ્ઞમાં કર્મ બધું ઉડાડવું છે માટે સર્વજ્ઞ ઉડાડવું ઠીક લખ્યું છે. અરે અહીં તો કે છે ભગવાન પ્રભુ એક વાર સાંભળતો ખરો બાપુ. એ આવા મનુષ્ય મળ્યા અનંતે કાળે માન 5-50 વર્ષ 8 વર્ષ ખૂબ થઈને હેલો જઈશ પાછો અનંત કાળમાં રખડતો આમાં એમાં આ વિતરાગે કહેલો આવો આત્મા વિતરાગે કહેલું જળ ને ચૈતન બે ભિન્ન અને પુણ્ય પાપના ભાવ ને આત્માની ધર્મ પર્યાય ભિન્ન. સમજાણું કાંઈ? એમ જાણવામાં માનવામાં ઓળખવામાં ન આવ્યું એ બધું એળે અવતાર છે એનો. જગભાઈ હે જૈન ક્યાં હતો? કોણ જૈન કે છે? એ નરભાઈ શેઠિયા છે ને ભાઈ ત્યાંના જૈન એટલે શું?
જૈન એટલે જીતવું. જો જીતવામાં બે પ્રકાર આવ્યા. એક કાયમ રહેનારી ચીજ, એ અજ્ઞાન રાગને જીતીને વિતરાગપણે થાય તેને જૈન કહેવામાં આવે છે. દ્રવ્યને પર્યાય બે માને તો જૈન થી પર્યાય આ રીતે માને. સમજાણું કાંઈ? જૈન એટલે કઈ સંપ્રદાય છે. જૈન વસ્તુનું સ્વરૂપ છે. તો જેવો વિતરાગે જોયો વસ્તુનો સ્વભાવ એવો કયો, એવો જાણે એવો છે. એ ભગવાન કોઈ વાળો નથી આ જૈનનો. વસ્તુ જ સ્વભાવ એવો છે અનાદિ અનંત આત્માઓનો, અનંત રજકણો. એ ભગવાનના જ્ઞાનમાં જોયું, અને જોયું કે જીતે એટલે ભગવાન આત્મા તારો અનંત ગુણ સંપન્ન, અનંત સત્તુ સંપન્ન છે. તારી પર્યાયમાં અવસ્થામાં રાગદ્વેષ આદિ પર આદિ થાય તારી ચીજ નહીં, પુણ્ય પાપ આદિ તારી નહીં, પર વસ્તુ તારી નહીં. એટલું નહીં પણ તે સંબંધીનું જ્ઞાન થાય તેટલા પર્યાય જેટલો પણ તું નહીં. શું કીધું? શરીર વાણી મન તો નહીં, પુણ્ય પાપના ભાવ તું નહીં, અને એક સમયના જ્ઞાનની દશામાં એ બધું જણાય એવું પોતાનું જ્ઞાન પર્યાય એટલો તું આખો નહીં. આખો તો અનંત ગુણનો પિંડ દ્રવ્ય છે તે આખો છે. એવા આત્માની દ્રષ્ટિ કરીને રાગ દ્વેષ પુણ્ય પાપ મારા નહીં ને એનો સ્વભાવ તરફ ઢળે અને સમ્યક દર્શન કરે, આ એને જૈન કહેવામાં આવે. જૈન હું કઈ વાળો બાંધ્યો છે, કોથળીમાં લખ્યું કર્યા તું, માથે લખી હાકર. કર્યા હાકર થઈ જતા છે. 40 મણની છે, 40 રૂપિયાની મણ લખો ને, નોકરો ના પાડે છે. લખ્યા ભર્યા છે કર્યા હતા અંદર. એમ અંદર મિથ્યાત્વના ઝેર ભર્યા હોય માથે લખે અમે જૈન છીએ. ક્યાંથી જૈન થઈ જતો હતો? હે એમ છે એ શેઠ શું છે એમ છે. અરે ભગવાન તારી કે છે કે દશાના અંશમાં અને અંશી ત્રિકાળ આનંદ ગુણનો પિંડ પ્રભુ, એમાં આ પરને આટલું 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 માનવા જા તારામાં એની તો વાત કે છે છોડી દે, પણ તારા જ્ઞાનની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન થાય એ તો તારું સ્વરૂપ છે. એટલો પર્યાયનું સ્વરૂપ હો. એટલા પર્યાયને પણ માને, પણ ત્રિકાળીને ન માને તો મિથ્યા દ્રષ્ટિ છે. અને ત્રિકાળીને માને તો માને એમ જે આવ્યું કે માનવાની પર્યાય તો જ્ઞાનની વર્તમાન થઈ છે. એ પર્યાયમાં તો અનેકપણાનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનના પર્યાયને અનેકપણે થાય એને એટલાને ન માને અને આખું દ્રવ્યને માને તો પણ તે એકાંત મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ? એ નગભાઈ નગદર્શન વાંચ્યું છે ને? શું નગદર્શન પૂછો થઈ થોડું? હા હા, અરે આ સમજવા જેવું છે. હસમુખ રળી રળી નીના આખા મજૂર છે, આખા આખો દી મજૂરી છે. શું છે મોટા મજૂર છે? કોને કહેતો હતો? ઓલા બધા મજૂરો હોય ને જેઠ કે એને નાના મજૂરો મોટા મજૂર શેઠ કે. શેઠ એટલે શ્રેષ્ઠ. મજૂરી કરવામાં શેઠ, રાગ દ્વેષ કરવામાં મોટો. અહીં તો ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા કહે છે. આ તો તમારા પ્રમાણમાં વાત આવી છે. આજ આવી બધી નથી. હે હા તું લાંબુ કર. તો પશુ જ્ઞાન ન છે તેથી શબ્દો ધોઈ આવશે. આ તો હજી ઉપોદઘાત ચાલે છે. હા 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 ભાઈ. હા હા, અરે પ્રભુ તારી ચૈતન રત્નાકર શક્તિ તત્વ, અરે એને તું ન માન.
અને આ શરીર વાણી પોતાના માન એની વાત તો છોડી દે, પણ આખી ચીજને માન ને એક સમયની અવસ્થાને માન તોય અજ્ઞાન છે, મિથ્યા છે. આ એક સમયની અવસ્થામાં અનેકપણું છે એને ન માન, અને એકલો આત્મા કરવા માંગતો એ તારી દ્રષ્ટિમાં મિથ્યા છે. समझानो. इसलिए ज्ञेय वस्तु को जानते हुए ज्ञान का अशुद्धपना मानता है, उसके प्रति श्राद्धवादी ज्ञान का द्रव्य रूप एक पर्याय रूप अनेक ऐसा स्वभाव साधता है. આટલો તો જે ઉપોદ્ઘાર કર્યો શ્લોકની શું કહેવું છે અમારે એની વાત કરી. આ શ્લોકમાં હવે અમારે આમ કહેવું છે કે વસ્તુ તરીકે ભગવાન આત્મા, વસ્તુ તરીકે એક આ રજકણ શરીર કર્મથી જુદી, અને પર્યાય તરીકે અનેક. જ્ઞાનની દશામાં અનેકપણું લોકનું અન્નનું જણાય એટલું, જણાય એટલું, મારાપણું નહીં, ફક્ત જણાય એટલું. એ અનેકપણું પર્યાયનો ધર્મ છે, એને એમ જાણવું જોઈએ. વસ્તુ એક રૂપે છે તેને એક રૂપે જાણવી જોઈએ. એમ ન જાણતા એકલા દ્રવ્યને એક રૂપે જાણે અને પર્યાયમાં અનેકપણું છે એને કાઢી નાખવા માંગે, અનેકપણાનું જ્ઞાન કાઢી નાખવા માંગે. વસ્તુ કાઢી નાખવા માંગે જુદી વાત છે. રાગ દ્વેષ શરીર વાણી તો કાઢી નાખેલી ચીજ એમાં છે જ નહીં, પણ એ સંબંધીનું જ્ઞાન કાઢી નાખવા માંગે તો મૂંડ છે. હા એસા કે પશુ જ્ઞાનમ નહીં થતી. હવે શું શોધ થાય? અરે પશુ, આચાર મહારાજે તો પશુ કહ્યો છે. અરે પશુ પશ્યતિ બધ્યતિ કર્મ એતિ પશુ. જે અજ્ઞાન ભાવથી નવા અનંતા કર્મને બાંધે એને અહીંયા અજ્ઞાનીને પશુ કહ્યો છે. પછી ભલે ત્યાગી થઈને માનતો હોય, ગ્રસ્ત થઈને બેઠો હોય, કરોડો અબજોપતિ હોય, સાધુ થઈને 12 મહાવ્રતની ક્રિયાના રાગને કરતો હોય, પણ એ રાગની ક્રિયા એ મારો ધર્મ જડની ક્રિયા હું કરી શકું છું, અને મારા જ્ઞાનની પર્યાયમાં એ જાણવાનું થાય એટલું જુદું પડતું નથી એને, અને જાણવાનું થાય એટલું હું નથી. આખો ત્રિકાળ છું, અને ત્રિકાળ હોવા છતાં જ્ઞાનની પર્યાયમાં અનેક જાણવું એ મારો પર્યાય ધર્મ છે એમ નથી માનતા. તેને અહીંયા પશુ કહેવામાં આવ્યા. સમજાણું કાંઈ? ભાષા એ આકરી કહેવાય માણસને. માણસને એનો બાપ નો કહે ને એલા ગાંડા નથી કેતા. છોકરો બોકરો તોફાન કરી એલા મૂર્ખા ગાંડા નથી કેતા. એની બા કે નહીં, ડાયો કરવા માટે કે છે ને. ભાઈ પ્રભુ તારી ચીજ શું છે? તારી દશાની મર્યાદા કેટલી છે? તારા જ્ઞાનની વર્તમાન દશાની મર્યાદા કેટલી છે? અને એ મર્યાદામાં કેટલું જ્ઞાન પરનું આવવા છતાં તેનું અનેકપણું પર વસ્તુને આવી ગઈ નથી. અનેકપણાનું જ્ઞાન એ તો પર્યાય સ્વભાવનો ધર્મ છે. એકપણાનું ત્રિકાળપણું એ દ્રવ્યનો સ્વભાવ છે. એમ ન માને તે પશુ જ્ઞાનમ નહીં સંધિ. એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જ્ઞાન માત્ર જીવ વસ્તુ કો નહીં સાધ સકતા. શું કે છે? એકલો જ્ઞાનનો પર્યાય અનેકપણાના જાણવા વાળો છે એને એ સાધી શકતો નથી. અનુભવ ગોચર નહીં કરી શકતા. શું કે છે? એ આત્મા ત્રિકાળી એકરૂપ હોવા છતાં અને જ્ઞાનની પર્યાયમાં અનેકનું જાણવું હોવા છતાં એ જ્ઞાન એક રૂપે જ છે. અનેક રૂપ દશામાં જાણવા પણ થયું, પણ જ્ઞાન અનેકપણાના પદાર્થ પણ થયું. એમ અંતરની દ્રષ્ટિમાં દ્રવ્યને લઈ અને જ્ઞાનની પર્યાયમાં અનેકપણું જણાવવા છતાં એ આત્માના અનુભવની પર્યાય દશા એ મારી દશા છે એમ આત્માના લક્ષ્ય અનુભવ કરે તો તેને અનુભવ સંગત દર્શન, અને આ જ્ઞાની અનુભવ ગોચર નહીં કરી શકતા. પર્યાયનું અનેકપણું જાણવાનું કાઢી નાખે તો વસ્તુને અનુભવ ગમ કરી શકતો નથી. કેવું છે જ્ઞાન એમ કરીને જરી ઝીણી વાત છે. પછી સ્ફુટમ પ્રકાશ રૂપ સે પ્રગટ હે તથાપि શું કીધું જરી જુઓ.
જ્ઞાનનો પર્યાય પ્રકાશરૂપ પ્રગટ છે કે છે. હા, હા, હા. વર્તમાન જ્ઞાન દશામાં એ જાણવું પરનું થાય તો જ્ઞાનનો પ્રકાશ પ્રગટ છે. એ પોતાના અસ્તિત્વના એ જ્ઞાનના પર્યાયનું જાણવું થાય છે. એવા પ્રકાશના પર્યાય ધર્મને ન જાણતો અનેકપણું કલંક છે એમ કાઢી નાખવા માંગે છે. એને આત્માનો અનુભવ અને સમ્યક દર્શન થતું માટે આ પ્રમાણે આત્મા જીવો પૂર્ણ છે, એની પર્યાયમાં અનેકપણું છે એમ જાણીને આત્માની દૃષ્ટિ કરવી, એને અનુભવ થઈ શકે, એને સમ્યક દર્શન. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.